તો અમરેલીમાં અસલી પોલીસે ઝડપ્યો નકલી પોલીસ જવાન। પોલીસની વર્દીમાં આંટાફેરા મારતો શખ્સ ઝડપાયો છે। પોલીસની વર્દી પહેરીને રોફ જમાવતો હતો આ શખ્સ। બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટાફેરા દરમિયાન ઝડપાઈ ગયો હતો। 31 વર્ષીય ઉમેશ વસાવાની એલસીબીએ ધરપકડ કરી છે। આ નકલી પોલીસ અધિકારી વર્દી પહેરીને રોફ જમાવતો હતો ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। જૈનિક સોજિત્રા અમારી સાથે જોડાઈ ગયા છે। જૈનિક, જણાવશો કઈ રીતે ખ્યાલ આવ્યો કે આ નકલી પોલીસ કર્મચારી છે? અસલી પોલીસને આ અંગે કોઈ બાતમી મળી હતી, કોઈ ફરિયાદ મળી હતી? જી, ચોક્કસથી જણાવી દઉં કે અમરેલીના જે મોટા બસ સ્ટેન્ડનો વિસ્તાર હતો ત્યાં નકલી પોલીસ બનીને યુવાન આટા મારી રહ્યો હતો। તેને લઈને અમરેલી એલસીબીને બાતમી મળી હતી। તે બાતમીના આધારે અમરેલી એલસીબીએ તપાસ કરી હતી। ત્યારે અમરેલી એલસીબીએ તેને પૂછપરછ કરતા તેની પાસે કોઈ પોલીસનું નહીં હોવાનું સામે આવ્યું હતું। ત્યારે એલસીબીએ તેને ધરપકડ કરી હતી। ઉમેશ રાહુલભાઈ વસાવા, ઉંમર વર્ષ 31 નામના વ્યક્તિની અમરેલી એલસીબીએ ધરપકડ કરી હતી, વધુ પૂછપરછ કરી છે। અમરેલી જિલ્લામાં પ્રથમ કિસ્સો નકલી પોલીસનો સામે આવ્યો છે। ત્યારે હાલ અમરેલી પોલીસ જિલ્લામાં બેડામાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ આરોપી વાયરા વિસ્તારનો રહેવાસી છે અને વધુ પૂછપરછ માટે અમરેલી એસપી બોલાવ્યો છે। આભાર જૈનિક તમામ વિગતો માટે।